બોલો સદગુરુ દેવ કી જય। ગમે તે ઝાડનું લાકડું હોય, પછી કડવા લીમડાનું હોય, સાજડનું હોય, સાગનું હોય, બાવળનું હોય, બોરડીનું હોય, કે પછી સંદન હોય કે શેરડી હોય, પણ જે અગ્નિની અંદર પડે એનો બધાનો મેલ બાળીને અગ્નિ પોતાના સમાન બનાવે ને। ગમે એ ઝાડનું લાકડું એનો અગ્નિ અંગીકાર કરે અથવા અગ્નિની અંદર લાકડું પડે તો એનો બધો મેલ બાળીને અગ્નિ પોતાના સમાન બનાવે। એમ સદગુરુ ગમે એવી પ્રકૃતિ વાળો માણસ હોય પણ સદગુરુ જેનો અંગીકાર કરે, સદગુરુમાં જે ભાવ કરે તે સ્વરૂપે બને, તે સ્વરૂપે બને। પછી અગ્નિ એમ ન કહે કે મારામાં તમે કડવા લીમડાનું લાકડું શું કામ નાખો છો, બાવળનું શું કામ નાખો છો, એમ કહે। ગમે એ લાકડાનો અગ્નિ સ્વીકાર કરી લે, એમ ગમે એવી પ્રકૃતિ વાળાને દયાના સાગર સદગુરુ સ્વીકારી લે છે। એટલે એને દીન દયાળુ કહેવાય, દયાના સાગર કહેવાય અને કરુણાના ભંડાર કહેવાય। સ્વામિનારાયણ ભગવાનનો એક ઠેકાણે કોઈ ગામમાં યજ્ઞ ચાલતો હતો। એમાં કુદરતી રીતે એક વેશ્યાને એવો ભાવ થયો કે ઓહો, આવા કર્મ કરીને મેં દ્રવ્ય ભેળું કર્યું, મારું શું થાય? કુદરતી જીવનનું પરિવર્તન થયું। પોતા પાસે દ્રવ્ય જે હતું તે જે યજ્ઞ ચાલતો તો એમાં આપવાને, ભેટ આપવાને માટે ગઈ। એટલે બ્રાહ્મણોએ, યજમાનોએ એને ના પાડી કે તારું અશુદ્ધ દ્રવ્ય છે એ અમે યજ્ઞમાં ઉપયોગમાં નહીં લઈએ, અમે તારા દ્રવ્યનો સ્વીકાર નહીં કરીએ। એ વાતની સહજાનંદ મહારાજ સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી। એને કીધું કે ભાઈઓ, અટાણે એને જે ભાવ પ્રગટ થયો એ ક્યાં વેશ્યા છે? જો આપણે એનો સ્વીકાર નહીં કરીએ, એના ભાવને નહીં વધાવીએ તો આનો ઉદ્ધાર કેમ થાય? એ ભાવથી દ્રવ્ય દેશે તો એને સ્વીકારો ને એના બદલામાં આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે એને કર્મના બંધનમાંથી છોડાવે। આ સંત સ્વભાવ। એક આર્ય કન્યા ભૂલ કરી ગયેલી, દીક્ષા લીધા પછી ભૂલ કરીને સગર્ભા બની અને કુએ પડવા જાતા મહાત્મા મૂળદાસે એને ઉગારી કરે, ભાઈ એક પાપ છુપાવવાને માટે તું બે કરે છે। આત્મહત્યા કરનારને આવા 7 જન્મ ભોગવવા પડે બેટા। જે વાતને તું નથી જાણતી હું જાણું છું। કે પણ બાપુ શું કરું? મારે ક્યાંય સમાવાનું હવે ઠેકાણું જ નથી।
સવારે કોરટ થવાની છે અને મારા પ્રેમીનું નામ આપીશ તો મારી પેલા એ મરશે, તો મેં દીક્ષા લીધા પછી મારા મનને ન સમજાવી શકી, તો મારે મરવું એ જ મારા માટે ઉચિત છે. મૂળદાસ કેમ ન હોય બેટા, કે તો કરું શું? સવારે કોરટ થાય એમાં મારે નામ આપવું કેનું? કે કામ કર, તું સવારે મારી કથામાં આવજે અને તારો આળ બધી સભાના માણસો બેઠા હોય એની વચ્ચે મારી માથે ઓઢાડી દેજે. અરે મારા બાપ, લોકો તમને પૂજ્ય દ્રષ્ટિએ જોવે, તમારો તિરસ્કાર કરશે, તમારું શું થાય જે થાય, પણ તારો ઉગારો થતો હોય તો હું ગમે એવા અપવાદને સહી લઈશ અને સહન કરવાની શક્તિ મારો ગુરુ મને આપશે, પણ તને મરવાનું દો. આ સંત, તું ઘેરે જ વહી જા, અત્યારે ચાલી જા. હિંમત આપી, કઈ બોધના વચનો કયા. સવારમાં આ રતનભાઈ 9 વાગે મૂળદાસની કથા શરૂ થાય એટલે કથામાં ગઈ. બધા આશ્ચર્ય દ્રષ્ટિથી જોવા લાગ્યા કે આ આર્ય કન્યા આજે મૂળદાસની કથામાં જઈને બેસી ગઈ. મૂળદાસ કથા કહેતા કહેતા સંતના લક્ષણો કહેતા હતા કે સંતનો સ્વભાવ કપાસ જેવો હોય. કપાસનું બીજક પૃથ્વીની અંદર વાવે એટલે પોતે ખોવાઈ જાય ને એમાંથી અંકુર ફૂટે, છોડ થાય. છોડની અંદર ઝીંડવું આવે, એની અંદર કપાસ થાય. એ કપાસને ખેડૂત વીણી લે, પછી એને કારખાના વાળાને આપે, એને સરખે ચડાવીને કીટું કપાસિયા જુદા કરે. પછી એની પૂણી બને, પછી એને સરખે કંતા, એમાંથી દોરો બને. દોરો બનીને પાછું કાપડના ઓલામાં એનું કાપડ બને. એ કાપડ વળી વેપારી લઈ જાય. વેપારી પાસેથી નાનો વેપારી લઈ જાય. એ વેપારી જેને મીટર ને 2 મીટર જોઈ કાતરે કાપીને આપે, એ દરજીને આપે. દરજી માપ પ્રમાણે એ કાપડના ટુકડે ટુકડા કરી નાખે અને સોયથી એને ત્રોફી નાખી અને વસ્ત્ર બનાવે અને જગતની યેબને ઢાંકે. આટલી તિતિક્ષા ભોગવી અને કપાસ જગતની યેબને ઢાકે, એમ સંતનો સ્વભાવ આવો છે. સંતનો સ્વભાવ આવો છે. એટલે આ આર્ય કન્યા ઊભી થઈને મૂળદાસને કીધું, બાપજી તમે તો તમારી યેબ ઢાકવા કથા કયા કરો છો, પણ હવે મારા પેટની અંદર જે ગર્ભ છે એ ઢંકાય એમ નથી, એનું શું કરવું? મૂળદાસ કે એ મારું બાળક છે, મારે એમાં નાનો કહેવાય, મારા આશ્રમમાં વૈયા. બધાને એમ થયું કે ઓહો, મૂળદાસ આવો લંપટી. ઊભા થઈને મીંડા થૂકવાન, તિરસ્કાર કરવાન. ઈ ભાઈ કોર્ટમાં બોલાવવામાં આવ્યા, અને કોર્ટમાં પણ મૂળદાસે પોતા ઉપર આળ ઓઢી લીધું. હદપારની સજા થઈ અને મહાજને કીધું, ખાલી હદપાર નહીં, આને ગામમાં અવળે ગધેડે બેહારી નાની ગામમાં ફુલેકું કાઢો, એટલે જોનારને દાખલો બેહેક આવું કોઈ કરે નહીં. અવળે ગધડે બેહાર્યા. ડોકમાં જૂના જોડાનો હાર નાખ્યો. પૂછડું ગધેડાનું પકડાયું. છોકરા કિકિયાટીઓ કરે, ધૂળ ઉડાડે, તો એ મંદ મંદ હસે છે. ઓજા હોશિયાર સદા ધણી આગે, દિલ સાબિત તો ડરના ક્યાં. જેનું દિલ સાબિત છે
એને ડરવાની ક્યાં જરૂર છે? તો ભગવાનને કહેવા લાગ્યા કે તે લાભ લેવરાયો. મૂળો કે મને મળ્યા ઠાકર બેટા ઠીક, સડી ફરે સરકારની મૂળો પ્રગટ પીર. આ ગધેશ્વારની સ્વારી હું કેદી કરત, બધાના ચરણ રજનો ઉપનહાર મારા ગળામાં ક્યારે પડત, ફૂલના તું રોજ પહેરાય છો. આખા ગામમાં ફેરવ્યું. મહાજનને કે બોલો હવે, કે હવે અહીં દરવાજે બેહારો, જે નીકળે એ કે ખાહડું મારી જાય. કથામાં આવતા હતા એને તો શરમ થાય ને કે હવે આપણે ક્યાં મારવું, પણ ફરજ આવે એટલે જરાક આમ અડાડે તા ઊભા થઈને મંડે રાયડું નાખવા, હોય બાપલિયા હોય માડી. ને કથામાં ન આવતા હોય એને તો દાઈજ હોય કેદુનો વાતુડો ગિનાનનો દીકરો થયો તો ને ઊભો રહે. એ ભાઈ નાલવાળું લઈને જે ઝીકે લોહીની શેડ્યું ફોડી દે. તોય મંદ મંદ હશે. માથે પોલીસની ચોકી કે ભગત એમ કેમ કરો છો, ઓલા અડાડે ત્યાં તમે રાયડું નાખો છો, અને ઓલા હોય ઝાટકીને મારે લોહીની શેડ્યું ફૂટે તોય તમે હસો છો. કે ભાઈ જે મને જાણતા નથી તો એની ફરજ સમજીને મારે, એનો મને કાંઈ અફસોસ નથી, પણ આવડા અને સમજાવવામાં તો મેં મારા આતરને નીસવી નાખ્યા. આતર નીસવીને પાઈ દીધા. તોય આને એમ નથી થતું કે મૂળદાસ આ ન કરે. એનું મને દુઃખ થાય છે. એ કસોટી પૂરી થઈ. હવે અદપાર જાઓ. મૂળદાસ કે છેલ્લા છેલ્લા મારા ઠાકરના દર્શન કરી લઉં, પછી વયો જાઓ. બીજા કે હવે તારે ઠાકરને શું, તો વળી કોઈક દયાળુ હોય પણ એમાં તમને શું વાંધો. દર્શન કરવાને માટે મૂળદાસ ગયા. ડોકમાં જૂના જોડાનો હાર પહેર્યો હતો કે પ્રભુ અત્યાર સુધીમાં મને જે કાંઈ મળ્યું મેં તમને અર્પણ કર્યા વિના મારા ઉપયોગમાં કોઈ દી લીધું નથી. તો આજે આ જૂના જોડાનો ઉપનહાર મળ્યો છે, એ આપ મારી શેલી ભેટ સ્વીકારો. ગળામાંથી જૂના જોડાનો હાર કાઢીને મૂર્તિને પહેરાવા જાય છે. મૂર્તિએ આડો હાથ કરી દીધો કે રહેવા દે મૂળદાસ, રહેવા દે. માથે પોલીસની ચોકી કે ભગત જગ્યા પાછી સંભાળો, સમય આવશે ત્યારે સંભાળીશ, અત્યારે નહીં. ત્યારે તો મારી માથે જે કાયદાનો અમલ, કાયદો જે ઘડાનો છે એનો મારે અમલ કરી લેવો છે. એનો તો ઘણો બધો તિરસ્કાર થયો ને ઘણી મુશ્કેલી પડી. રતનબાઈને અહીંયા જન્મ થયો. એ દીકરીનું નામ રાધા પાડ્યું. એ રાધાને અયોધ્યાનો બ્રાહ્મણ આનંદરામ એના દીકરા એના દીકરા સાથે ધનેશ્વર કે એવું કાંઈક નામ, એની સાથે એ દીકરીનું લગ્ન કર્યું. અને એને ત્યાં જે જન્મ થયો એ આ સ્વામી મુક્તાનંદ, જે સહજાનંદ મહારાજની હાયરો હાયર બેઠા છે. સંતોનો પરમારથ જોવો, એની દયા જોવો, એની કરુણા જોવો, એની દીર્ઘ દ્રષ્ટિ જોવો. संत और पारस में बड़ो अंतरो जान, ओ लोहा ने पारस करे संत करे आप समान. વરાહી નામની વેશ્યા ઉપર વશિષ્ઠ મહારાજની દ્રષ્ટિ પડી તો એને પણ મહાન સતી બનાવી દીધી. એટલે આ જગતની અંદર
બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય. સદગુરુ જેવું કોઈ દયાળુ નથી હો ભાઈ. જેના હૃદયમાં દયા જ જર્યા કરે છે. વાદળી મંડાય અને વરસવા મંડે તો આને પલાળવો ને આને ન પલાળવો એવો વાદળીના મનમાં ભેદ હોય ખરો ભાઈ? જેને આખી પૃથ્વીને તરબોળ કરી દેવી છે, વાદળીના મનમાં એવો ભેદ નથી કે આને પલાળવું ને આને ન પલાળવું. પણ પલળે કોણ? જે ઘરમાંથી બારો નીકળે મેદાનમાં આવે ઈ ભીંજાય ને, ઈ ભીંજાય ને. એમ આવા મહાપુરુષો જગતની અંદર અવતાર લઈને આવે ને એના હૃદયમાંથી અનુભવની વાદળી ચડે અને સામાન્ય નહીં, સ્વાતિ બુંદે વર્ષે એવી ચડે. આ વાદળી તો સોમાહાના 4 મહિના વરહે ને 4 મહિનામાં અમુક ટાઈમ વરસે, બરાબર? અને આવા મહાપુરુષ રૂપી વાદળી કાયમ વરસે. ઉગારામની વાદળી પોતાના 25 વર્ષની ઉંમર હતી ત્યાંથી વરસવાની ચાલુ થઈ ભાઈ. બાપા કાંઈક 92 વર્ષની ઉંમર સુધી જીવન, 25 વર્ષથી 92 વર્ષ થયા ત્યાં સુધી એક ધારી વર્ષી, એક ધારી વર્ષી. પણ જે અહમના ઘરમાંથી બારા નીકળ્યા ને એના હૃદય પલ્યા બાપુ, એના હૃદય પલ્યા. એ ધારાને ઝીલનાર દાદા લાવેશ્વરનાથ ઉગારામનું શરણ સેવીને 18 વર્ષની ઉંમરે આ યોગને પૂર્ણ કર્યો. 17 વર્ષની ઉંમરે ઉપદેશ લીધો ને 1 વર્ષમાં 18મે વર્ષે ઉગમ યોગ પ્રકાશ લખ્યો. એક જ વર્ષમાં. ને 18 વર્ષથી વરહવાની ચાલુ થઈ હો ભાઈ, ચાલુ થઈ. 84 વર્ષની ઉંમરે દાદાએ દેહ છોડ્યો. 18 વર્ષથી 84 વર્ષ સુધી જ્યાં પોતાની જિંદગી રહી ત્યાં સુધી જીભે ઠાકી ના પાડી કે હવે હું નહીં બોલી શકું, કે તો તારી ઈચ્છા, મારે તો હજી બોલવું છે. પગે હાલવાની ના પાડી કે હવે હું હાલીને ગામડે ગામડે નહીં જાઉં, કે તારી ઈચ્છા, બાકી મારે તો હજી જવું છે. આટલી તકલીફ હોય ને કોઈ 500 ને 600 કિલોમીટરના પંથ કરીને સત્સંગ સાંભળાવા આવે એવો કયો ભાભો તમને જડે? ત્યાં વાર લાગે. જરીક ત્યાં તાવલી વાવી હોય ને ત્યાં ખાટલા ભેળા થઈ જાય, વાર લાગે. સંતોના સ્વભાવ કેવા, કેટલી તિતિક્ષાઓ ભોગવી. દેહનો સ્વભાવ દેહ બજાવે, કષ્ટ પડે, ઉંમર થાય એટલે બધું નહીં થતું હોય ભાઈ, નહીં થતું હોય, થાય ને. પણ જેનો સ્વભાવ જ તારવાનો હોય, રાત દિવસ જેના જીવનની અંદર, જેના મનની અંદર તારવાના જ ભાવ ઉભરાણા કરે છે. એટલે આ જગતમાં સદગુરુ જેવું કોઈ પરોપકારી નથી, ગુરુ જેવું મનુષ્યને માટે કોઈ હિતેશુ નથી.
સદગુરુ જેવો મનુષ્યને માટે કોઈ મિત્ર નથી. ઉત્તમ સખા મિત્ર હોય તો મનુષ્યને માટે સદગુરુ છે. સારામાં સારા જો મનુષ્ય માટે સગા હોય તો સદગુરુ છે. મનુષ્યને માટે સારામાં સારો સ્વામી હોય તો સદગુરુ છે. ગુરુને ઘણી ઘણી ઉપમા આપી. એકનાથી ભાગવતની અંદર એકનાથ મહારાજે ગુરુનો મહિમા ગાતા કીધું કે આપણે ગુરુને માની ઉપમા આપીએ તો બરાબર છે, પણ ઓછી પડે. ગુરુને માની ઉપમા આપીએ એ ઓછી પડે. કા કે મા તો પોતાના ગર્ભમાંથી જે બાળક જન્મો છે એને વાલ કરે છે ને, એમ છે ને. પોતાના દીકરા ઉપર જે વાલ હોય એ બીજા ઉપર એટલો હોય છે? ભલે કહે કે આ મારા દીકરાને જેમ જ હું રાખું, બધું હાસું, પણ ઊંડાણમાં ફેર પડે બાપુ, ફેર પડે, ફેર પડે. માતા પોતાના ગર્ભથી જે બાળકને જન્મ આપે એને વાલ કરે છે, એના લાલન પાલન કરે છે. ગુરુ માતો જે એના શરણે આવવાને માટેનો ભાવ કરે, બધાયને સરખો વાલ કરે. બાળક યૌવન વૃદ્ધોની સાથે સરખા પ્રેમ બતાયા. દેખો રે સખી ગોકુળ में વાલાજીએ રાસ રસાયા. જુવાનની આરે જુવાન જેવા સદગુરુ, બાળકની આરે બાળક જેવા, વૃદ્ધની આરે વૃદ્ધ જેવા, બધાની સાથે સરખો પ્રેમ. બાકી તો આપણે હોની કક્ષા જોતા હોય ને. નાનો છોકરો હોય એ વૃદ્ધોની આરે બેહવા જાય, એટલે અમે આટલા બધા ભાભા બેઠા હતા ને તું કે પણ તમારા ભાભા આરે અમારે જુવાનિયા ન જામે, તમારા ભાભા આરે અમારે જુવાનિયા ન જામે, સદગુરુને ગમે ની આરે જામે. એને એવું નહીં, બધાની સાથે. કારણ કે જેને ઘાટનો બાદ થયો છે, અઘાટ દ્રષ્ટિ જેની થઈ છે, સર્વને સરખા ગણાય, સર્વની માથે સરખો પ્રેમ રાખે, તો માતા કરતા ગુરુ અધિક. માતા પોતાના જ બાળકને વાલ કરે છે, સદગુરુ સર્વને વાલ કરે છે, ને આવા ગમે એવા કર્મ કરનારા હોય એને વાલ કરે છે, એને વાલ કરે છે. અને ગર્ભવાસમાંથી કાયમ છોડાવી દે એવી ગુરુમાં છે, એવી ગુરુમાં છે. એટલે એકનાથ કે માની ઉપમા ગુરુને આપીએ તો ખોટી નહીં, પણ મા કરતા એ વિશેષ છે. પિતાની ઉપમા આપીએ, પણ પિતાએ પોતાના બાળકને જેટલું લાલન પાલન કરે એટલું બીજાને નથી કરતા. ગુરુ બાપ તો બધાને સ્વીકારે છે. બાપ પોતાના દીકરાને ભણાવે ગણાવે, ધંધો કરી દે, નોકરી અપાવી દે, લગ્ન કરી દે, મકાન બાંધી દે, સારી સુખ સુગડતા ઊભી કરી દે, એટલું જ કરી શકે ને બાપ. પણ કોઈ બાપ પોતાના દીકરાને જન્મ મરણના કારણમાંથી બારો કાઢી દે ખરો? જૂઠા હે માતા પિતાને સંગા થા, આખિર વખત ચલે નહીં કોઈ સાથા. સંતને સેવી ભજી લે, નિર્ગુણ ના થા. છોડી દે મિથ્યા અભિમાના, કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. આ બધો હથવારો છે, એમાં ના નહીં. વાલય કરતા હોય, ભાવય રાખતા હોય, પણ એની હદ હોય છે. એથી વધારે આપણી ઉપર એ ઉપકાર કરવાને માટે શક્તિમાન નથી. ભયંકર કર્મમાંથી છોડાવીને જીવને સદાને માટે મુક્ત કરી દેવો, એવો ગુરુ જેવો બાપ તમને બીજો કયો જડે? જડે? ન જડે.
ગુરુ બાપની જેના ઉપર નજર હોય એને કોઈ આંગળી ન ચીંધી શકે, આંગળી ન ચીંધી શકે એવા ગુરુ બાપ છે. ગુરુ નહીં. પારસમણીની ઉપમા આપીએ તો એકનાથ કે ઓછી પડે, કારણ કે પારસ લોઢાને સોનું કરે, પારસ પારસ નથી બનાવતો, ત્યારે સદગુરુ પોતાના સમાન બનાવે છે, પોતાના સમાન બનાવે છે. સદગુરુને આપણે સાગરની ઉપમા આપીએ તોય સદગુરુને ઓછી પડે, તોય ઓછી પડે. કારણ સાગર વિશાળ છે, અનેક નદીઓના પાણીને પોતાનામાં સમાવે છે, પણ ખારો છે, ખારો છે. પાણીની તંગી હોય તો ત્યાંથી પાઇપલાઇન લાંબી કરીને ભલે ને આપણું દરિયા ખાતે ખેતર હોય તો કાંઈ પવાય? પવાય? ખારો છે. ત્યારે સદગુરુ શાયર કરતાય વિશાળ છે અને અતિ મીઠા છે. ઉપદેશથી, ઉપદેશથી અતિ મીઠા છે. કેટલાયની હૃદય ભૂમિકાને પલાળીને એમાં સદગુણનો પાક લ્યાવે એવો મીઠો ઉપદેશ આપનાર બ્રહ્મશાયર રૂપ ગુરુ છે, ગુરુ છે. શાયરની ઉપમા અહીંયા ઓછી પડે, ઓછી પડે. છેલ્લે એમ કીધું કે ગુરુને આપણે બ્રહ્મની ઉપમા આપીએ, બ્રહ્મની. તો એકનાથ કે એ ઓછી પડે. બ્રહ્મની ઉપમાય ગુરુને ઓછી પડે. લે હવે બ્રહ્મની ઉપમાય ઓછી પડે. એ તો બહુ અઘરું. પણ આ તો કહેવાય નહીં અને કઈ તો કાંઈ ખોટું નહીં. ગુરુ છે ને એ બ્રહ્મનો બાપ છે, બ્રહ્મનો બાપ છે. તમારા ઘટમાં આત્મપદનું પ્રાગટ્ય કોની દયાથી થાય? બ્રહ્મનો બાપ કે નહીં? જે ઈશ્વરનો જેમાંથી અવતાર થયા કરે તે આદિનારાયણ ભૂમા ભગવાનની ઉપમા જેને આપવામાં આવી છે, આપવામાં આવી છે. એટલે દેહધારી સગુણ બ્રહ્મ સદગુરુ માનવ સમાજને માટે એવું જગતમાં કોઈ બીજું ઉપકારી નથી, પણ ગુણ બંધાવવો જોઈએ, એનાથી પ્રીત બંધાવી જોઈએ, એનાથી ભાવ બંધાવવો જોઈએ. એ જીવ ન્યાલ થઈ જાય. ગુરુ તો એક ગુરુ રે, ગુરુ જેવું નહીં કોઈ, હોય અભ્યંતર ઊંડું મેં નાખ્યું સર્વે ખોઈ. આપણામાં ઊંડે ઊંડે સૂક્ષ્મ રાગના જે ગોગડા જાયમાં છે, જે એક વાસનાના બીજ રૂપે છે. તમે તમારા જીવનને નિર્મળ સમજતા હો, પવિત્ર સમજતા હો, પણ ઊંડે ઊંડે જે સૂક્ષ્મ રાગના ગોગડા જાયમાં છે, જ્યારે એવો પ્રસંગ બનશે અને એ બીજકને જ્યારે પોષણ મળશે ત્યારે એમાંથી અંકુર ફૂટશે. કારણ કે બીજ હજી હાજુ તાજુ છે. બીજ ઉષ્ણ ઋતુમાં અવની મધ્ય બીજ ન દિશે બાર, પણ જ્યારે ઘન વર્ષે ત્યારે વન પાંગરે ઇન્દ્રિય વિષય આકાર, ત્યાગીને ત્યાગ ન ટકે વૈરાગ વિના, ભલે કોટી કરે ઉપાય, ત્યાગીને ત્યાગ ન ટકે વૈરાગ વિના. ઊંડે ઊંડે જે સૂક્ષ્મ રાગના ગોગડા જામ્યા છે, બીજક રૂપી વાસનાના, જે આપણે જોઈ શકતા નથી. પણ ઘણામાં તમે અનુભવ કરતા છો કે લાયક ડાયો માણા હતો પણ સંગ દોષે બગડી ગયો. બોલો વરસાદ વર્યો ને એટલે બી ફૂટ્યા, બી ફૂટ્યા. આવા ઊંડે ઊંડે રહેલા સૂક્ષ્મ રાગના ગોગડા
સદગુરુએ દૂરબીન કાચથી જોઈ, લેસર કિરણ ફેરવી અને કોઈ અવયવને તકલીફ ન પડવા દીધી ને ઓપરેશન કરી નાખ્યું. ઓપરેશન કરી નાખ્યું. જે અંતરદ્રષ્ટિવાન સદગુરુ છે એ આપણી ભૂલ સુધારવાને માટે, જેવી આપણી પ્રકૃતિ છે એને સુધારવાને માટે એવો ઉપદેશ આપે જે શબ્દ તમારા મન ઉપર બરાબર અસર કરી જાય. અને કેટલાય સમજાવે તોય ભૂલ ન નીકળે. એ આના એક શબ્દનું લેસણ કિરણ આવે એટલે એના હૃદયનું પરિવર્તન થઈ જાય. પરિવર્તન થઈ જાય. અવિદ્યાને દૂર કરી દે. હોય અભ્યંતર ઊંડું, જે આપને જોવા જાણવામાં ન આવે એવા જે સૂક્ષ્મ રાગના ગોગડા બીજક વાસનાના, એ સદગુરુ કૃપા કરીને ટાળી દે છે. ટાળી દે છે. મુખેથી ઉપદેશ આપીને ટાળી દે છે. અને ઉપદેશ આપતા ન ટળે કદાચ તો સુરતાના ધ્યાનથી ટાળી દે. આને કહેવાય લેસર કિરણ. સુરતાના ધ્યાનથી. એવા ભજનાનંદી સ્વરૂપમાં રમણ કરનારા, આઠે પોરે આનંદમાં વિહાર કરનારા, પોતાની સુરતાથી હજારો કિલોમીટર રહેતા શેટે શેટે પોતાના દાસોની સંભાળ રાખનારા આવા ગુરુ મળવા દુર્લભ છે ભાઈ. આવા ગુરુ મળવા દુર્લભ છે. આવા ગુરુ મળવા દુર્લભ છે. અમારે વેરાવળથી અતુલભાઈ આવ્યો છે. દર શનિવારે છોકરા બધા ભેળા બેહે, ભજન કરતા આવે, કરતા હોય કે ન કરતા હોય ખબર નથી, હજી કરે છે. એટલે 9 વાગ્યે ભેળા થાય ને 12 વાગ્યા સુધી ભજન ભાવ કરે. પછી થોડા નાસ્તા પાણી કરે. પછી ઘરની બાજુમાં મેદાન, ત્યાં બાકડાને એવું પડ્યું હોય, ત્યાં બધા છોકરા બેહે ને પછી છોકરા ક્યારેક રમોજે સડી જાય, બીજી ત્રીજી વાત હોય કરે. કલાક પછી એમ કાઢે બીજી વાતો કરવામાં. એક દી ગોંડલ ગયો એટલે દાદાએ કીધું કે તમે શનિવારે ભજન કરો. કે હા બાપા, દર શનિવારે હો. એ કે 12 વાગ્યા સુધી ભજન કરો, પછી બહાર મેદાનમાં બેહીને શું કરો છો? લે હવે એને ગોંડલથી ખબર હતી. કે બાપા વાતું કે પણ તો આ તો તમે 9 માથે ધૂળ ઉડાડી, 9 માથે ધૂળ ઉડાડી. એમ નહીં કરવાનું. કાર્યક્રમ પૂરો થાય એટલે સૂઈ જવાનું. એ જ ભાવને એ જ ચિંતન કરતું કરતું સૂઈ જવાનું. તો તમારો શનિવાર લેખે લાગશે. એમ છે, એમ છે. તો તમે એક આ મનોરંજન કાર્ય કર્યું. કયો લેસર કિરણ કે નહીં? કયો લેસર કિરણ કે નહીં? કયો ભાઈ, આવા ગુરુ મળવા દુર્લભ છે. આવા ગુરુ મળવા દુર્લભ છે. હોય અભ્યંતર ઊંડું, મેં તો નાખ્યું સર્વે ખોઈ. ગુરુ તો ગુરુ રે, ગુરુ જેવું નહીં બીજું કોઈ. ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે. સદગુરુની કૃપાથી શાશ્વત જ્ઞાન પ્રાપ્ત થાય છે. કે જે જ્ઞાન તમારા જન્મ મરણના કારણને ટાળી દે છે. માહિતી જ્ઞાન નહીં, કેવળ જ્ઞાન, શાશ્વત જ્ઞાન. જે જ્ઞાન
તમને સુખમાં સકી જવા ન દે, દુઃખમાં પોક મૂકીને રોવા ન દે. જો આમ ન થતું હોય તો આપણે મેળવેલું જ્ઞાન એ શુષ્ક જ્ઞાન છે. એ જ્ઞાન શુષ્ક જ્ઞાન છે. દુઃખમાં રડવા ન દે, અને ગમે એટલું દેહાધિકનું સુખ મળે તો એનું અભિમાન ન આવવા દે. એનું અભિમાન ન આવવા દે. બાકી અહીંયા ખાલી બે ભજન ગાતા આવડે ને બે વાતું કરતા આવડે તો અભિમાનના પારાનો કોઈ પાર ન હોય. કોઈ પાર ન હોય અભિમાનનો. ઝીણું થાવું, દાસ થઈને રહેવું બહુ અઘરો વિષય છે ભાઈ, બહુ અઘરો વિષય છે. તો જે જ્ઞાન આપણા જન્મ મરણનું કારણ મટાડી દે છે, જ્ઞાન એને કહેવાય હાવ ટૂંકા શબ્દમાં કે હું કોણ છું એ સ્વરૂપની યથાર્થ ભાન એ જ્ઞાન. કદાચ અભ્યાસ કરીને આ ન કરી શકો તો મારો સદગુરુ છે એ સાક્ષાત બ્રહ્મ છે આટલું નક્કી થાય તો આનાથી જ્ઞાન કોઈ મોટું નહીં હો, નહીં, આથી જ્ઞાન કોઈ મોટું નહીં. ગુરુ કો ગોવિંદ કર જાનીએ રહીએ શબ્દ મેં સમાય. પણ કેવા ગુરુ? ગોવિંદ સમાન કે આવા અહીંયા બેઠા બેઠા આપણા ઘરનું ધ્યાન રાખે એવા એવા. ખાલી ખાલી ઉઘરાણી કરે એવા નહીં, એવા નહીં. તો ગુરુ એ ગોવિંદ આ નક્કીપણું એ પણ જ્ઞાન છે. અને આવા ભાવથી અભ્યાસ કરીને પોતે પોતાના અખંડ સ્વરૂપની ઓળખાણ કરી લે આ જ્ઞાનદાતા સદગુરુ સંત છે. ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે. સદગુરુ વિનાનું ધ્યાન અટકળ વાળું છે, અનુમાન વાળું છે, અનુમાન વાળું છે. જ્યારે સદગુરુ મળે ત્યારે ધ્યાનની સફળતા થાય છે, ત્યારે હાસુ નિશાન જડે છે. ખીમ સાહેબે ગાયું કે સત શબ્દને સોધ્યા નહીં ત્યાં સુધી જૂઠા જૂઠા ધ્યાન. આપની ગમ પાવે નહીં કહા સો આવે કહા જાય, ગુરુ ગમે ખોજી લે રે અહો ઘટમાય. સત શબ્દને સોધ્યા નહીં, એ નિશાન મળ્યું નહીં ત્યાં સુધી ધ્યાનની અટકળ છે, અનુમાન છે. સ્વરૂપ વિશેનું પણ અનુમાન છે. જ્યારે સદગુરુ મળે ત્યારે બે સ્વરૂપને યથાર્થ દેખાડે, સગુણ અને નિર્ગુણને. કે આ તારો સગુણ ઠાકર ને આ તારો નિર્ગુણ ઠાકર. અનાદિકાળથી પરમાત્માના બે સ્વરૂપ જગત ઉપર પરવર્તે છે. જેને સ્વામિનારાયણ ભગવાને કીધું કે અક્ષર અને પુરુષોત્તમ. અક્ષર અને પુરુષોત્તમ બે સ્વરૂપ એ હરિભક્તો જગતમાં કાયમને માટે ભગવાનના પરવર્તે છે. તો હરિભક્તોએ પ્રશ્ન કર્યો કે એમાં પૂજવા લાયક સેવવા લાયક ક્યું સ્વરૂપ? તો સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ મહારાજે કીધું કે નિર્ગુણ સ્વરૂપ છે ને એને તો નક્કી જ કરી લેવાનું છે. સેવવા લાયક પૂજવા લાયક જો સ્વરૂપ હોય તો પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ એવા ગુરુ જે વર્તમાનનો ઠાકર. પુરુષોમાં ઉત્તમ એવા અક્ષર સ્વરૂપ શબ્દ સ્વરૂપ એને તો ઘટમાં નક્કી જ કરી લેવાનું છે. સેવવા લાયક પૂજવા લાયક હોય તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. જેને તમે જોયા છે, જાણ્યા છે, માણ્યા છે એટલે તરત જ તમારી સ્મૃતિ પટ ઉપર આવે. તરત તમારી સ્મૃતિ પટ ઉપર આવે, કારણ કે એને તમે જોયા છે, જાણ્યા છે, માણ્યા છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ. પ્રગટ સેવી શકાય એવો કયો ઠાકર
કે સદગુરુ. કઈ નિર્ગુણના પગ દબાવવા જવાય, ક્યાં દબાવવો? હાથ જ ન આવે. નિર્ગુણને પાણીનો ગ્લાસ કેમ પાવો? નિર્ગુણને જમાડવો કેમ? સંતોષ અહીંયા થાય ને, થાય ને. સેવા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય. નિર્ગુણનો અવાજ ક્યાં સાંભળવો? પણ નિર્ગુણનો જ આ સગુણ સ્વરૂપ છે, એનો અવાજ એ ઈશ્વરનો અવાજ. અનુભવી મહાપુરુષ સંતના મુખની વાણી એ જ કૃષ્ણની મોરલી. એ જ કૃષ્ણની મોરલી જે ગોપીઓને ઘેલી કરે. આપણી વૃત્તિને પરમાત્માના નામમાં તદાકાર કરી દે એવી અનુભવ વાણી, આને કૃષ્ણની મોરલી સમજ્યો. અને બીજી નાદ બ્રહ્મરૂપી મોરલી, બે મોરલી છે. અને શબ્દ ધારા પણ એ નાદ બ્રહ્મમાંથી જ પ્રગટ થાય છે. નાદ બ્રહ્મમાંથી જ પ્રગટ થાય છે. આ વીણા ગાંડા કરી નાખે. વિવેકાનંદ જ્યારે અમેરિકાની અંદર ભગવાન કૃષ્ણની વીણાનો આ પ્રસંગ કહેતા હતા, ઓલા તો બધા બુદ્ધિશાળી માણસો, બુદ્ધિના ખા, કે મહારાજ આ નથી કાંઈ માનવામાં આવતું. કૃષ્ણએ મોરલી વગાડવી થશે, ગોપીઓ બાળક છોકરાને ધવરાવતી પડતા મૂકીને વળી વળી દોડી જાય. સુલે દૂધ ઉભરાતા હોય તો એ પડતા મૂકીને દોડી જાય. એ હારું મગજમાં નથી બેહતું કે દૂધ ઉભરાતું હોય ને પડતું મેલી દે. બાઈઓનું છોકરા કરતા દૂધ વાલું હોય, નહીં ખબર હોય. હા, એમાં અમારે કણબીન બાઈઓનું વાલું એટલું કોઈ જ નહીં. કોઈ કે કીધું છે કે વાણીઓ મોળો દૂધે ને કણબણ મોડી દૂધે. એ કણબણ ઘી દે પણ દૂધ જડ દે ને કોઈ ન દે, એટલું એનું હાલો. એટલે જ ભેહુની સેવા કરે છે. દૂધ સુલે ઉભરાતા હોય ને ભાગે. આભૂષણ ધારણ કરતી હોય ને બાકી રહી જાય. અડધી સાડી પહેરી હોય ને ઢસડાતી જાય. એક આંખમાં કાજળ કર્યું હોય ને એકમાં બાકી રહી જાય ને દોડવા માંડે. વિવેકાનંદને અમેરિકા વાળા કે બાપુ આ નથી ગળે ઉતરતું, કે હું સાબિત કરી દઉં કે આ તો અમે માનીએ. અમે પુરાવે વાળી વાતને માનીએ છીએ, અનુમાન વાળી વાતને અમે કઈ માનતા નથી. વિવેકાનંદ કે સાબિત કરી દઉં કે તો માનશું. દિવસે દિવસે મહારાજના પ્રવચન સાંભળવાને માટે લોકોની ભીડ જામતી જાય છે. ને જમાવી એવી હો, રામકૃષ્ણ પરમહંસની માથે દયા હતી, કરુણા હતી. એમાંય અનુભવની મોરલીના વિવેકાનંદ મીંડો સૂર કાઢવા. અનુભવની મોરલીના સૂર મીંડો કાઢવા એવી જમાવી. એકવાર 10,000 માણસની સભા ભરાઈ ગઈ અને એવી બરાબર વાત જમાવી. અને વાતનો હવે જવાબ હું આવશે એ સાંભળવા 10,000 માણસના કાન બરાબર મંડાણા હતા. એનો જવાબ દેવાનો જ્યાં ટાઈમ આવ્યો એટલે મારા સ્ટેજ ઉપરથી ઉતરીને મુઠ્ઠીઓ વાળીને મીંડ્યા ભાગવા. 10,000 માણા વાહે સ્વામીજીને શું દુઃખ લાગ્યું, શું આપણાથી અવિવેક થયો, હું કામ ભાગી જાય છે, ભાગવાનું કારણ શું? પણ એને જવા જ દીધા. અને એક તો યુવાની હતી, દોડવામાં એવા. કાઠિયાવાડી વાળાને કાંઈ અમેરિકન જટ પૂગે બાપુ? નો પૂગે. 2 કિલોમીટર વયા ગયા અને ઉભા રહ્યા કે કેમ ભાઈઓ મારી વાહે દોડો, હું કાંઈ તમારું લઈને વયો જાઉં છું? મેં કાંઈ તમારું બગાડ્યું? અરે બગાડવાની ક્યાં કરો છો? કેટલી વાતની ધારા સરસ હાલતી હતી, અમારે જવાબ સાંભળવો તો અમારાથી હું અવિવેક થયો કે તમે અમને મૂકીને વયા ગયા ને આટલા બધા દોડીને વયા આવ્યા? ભાઈ સાહેબ, અમારી ભૂલ હોય તો ક્ષમા કરીએ, ક્ષમા આપો, માફી માગીએ.
વિવેકાનંદ કે માફી નથી માગવી, આ તો તમારા પ્રશ્નનો જવાબ છે. હવે કયો ગોપિયું ધોડી હોય કે ન ધોડી હોય? હા બાપુ, ધોડી હોય, ધોડી હોય. અનુભવવાણી એની વીણા છે, એની વીણા છે. એટલે મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મોક્ષ ખાલી પુરુષાર્થ સાધ્ય નથી, કૃપા સાધ્ય છે. પુરુષાર્થની આરે હરિગુરુ સંતની કૃપા જોઈએ છે, કૃપા જોઈએ છે. કોઈ વનસ્પતિ એવું તમે નહીં માનતા કે ખાલી પાણીથી જ વધતી હોય. સૂર્યના તાપની જરૂર છે અને ચંદ્રમાના અમીની જરૂર છે. વનસ્પતિનો રાજા ચંદ્ર છે. ચંદ્રના અમીથી દરેક વનસ્પતિ રાત્રિએ વધે છે. ચંદ્રમાના અમીથી દરેક વનસ્પતિ રાત્રિએ વધે છે. ચંદ્રમા વનસ્પતિનો રાજા છે. એવું નહીં માનતા ખાલી પાણીથી જ વૃદ્ધિ થાય. અમુક સમયે ઋતુ અનુકૂળ ન હોય તો ગમે એટલું પાણી પાયું હોય તો કે ઓણ આંબામાં કેરી ઓછી આવી. કેમ ઓછી આવી? પાણી તમે ઘણું પાયું હતું. વાતાવરણની જરૂર છે ને. અનુકૂળ વાતાવરણ હોય તો એમાં ફાલ લાગે છે. આપણે બધું અનુભવીએ જ છીએ, નથી અનુભવતા? તે આમાં એમ છે બાપુ, કૃપાની જરૂર છે, કૃપાની જરૂર છે. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એટલે ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે. ધ્યાનની સફળતા સાસુ લક્ષ્ય બતાવનાર જ્યારે સદગુરુ મળે ત્યારે થાય છે. મળે માન અને સન્માન. જેણે પરમાત્માનું સદગુરુનું ભજન કર્યું, દુનિયામાં એના માન તો જુઓ, એના માન તો જુઓ. કાગળ ઉપર એના ફોટા પડે, એ ફોટાને લોકો પૂજે, એને પુષ્પ ચડાવે, એને સારા સારા હાર પહેરાવીને પોતાની જાતને ધન્ય માને કે મેં મારા નાથને, એની પ્રતિમાને આજ મેં હાર પહેરાવ્યો, આજ મેં પુષ્પ અર્પણ કર્યું. એના ફોટાનો કેટલો મહિમા, કેવડું માન કહેવાય, કેવડું માન કહેવાય. હે, બજારે હાયલા જાતા હોય ને કોઈ સંતનો ફોટો કોઈએ લીધો હોય ને એની કીધે પડી ગયો ને તમારા હાથમાં આવ્યો, એટલે એ દિવસ તમે ધન્ય માનશો. કહો આજે સવારના પોરમાં મહાન પુરુષનો મને ફોટો જડ્યો, તરત જ તમારો પૂજાનો ઓરડો કે જે કાંઈ નાનું મંદિર હશે એમાં મૂકી દેહો કે આજ મારો દિવસ ધન્ય બન્યો. મહાપુરુષનો મને સંતનો ફોટો જડ્યો. આપણે પોતાના ફોટા પડાવી 1000 કોપી કઢાવી ફૂલ સાઈઝની લેમિનેશન કરીને હારામાં હારી ફ્રેમ લગાડી રેકડીમાં મૂકીને બજારે નીકળો, જેને જોતી ફ્રી લઈ જાઓ, ફ્રી, પૈસા નહીં. જો મફતમાંય તમારો ફોટો કોઈ લે તો મને કહેજો. મફતમાંય જો કોઈ લે એમ છે બાપુ. કેવું માન, સંતોનું માન કેવું, માન કેવું. હે, સંતોનું માન કેવું. બહુ માણા ગુણિયલ હોય તો પોતાના પરંગણા પૂરતી એની આમ નામના ફેલાય. સંતોની નામના દેશ વિદેશની અંદર ફેલાય, દેશ વિદેશમાં. ગમે એ દેશમાં જઈને મીરા નરસિંહ વિશે પૂછો કે હા હો, હા ખબર છે, ખબર છે. દેશ વિદેશમાં એના મંદિરો, દેશ વિદેશમાં એની યાદી, દેશ વિદેશની અંદર એની પૂજાઓ.
આ માન. સંતોના સન્માન કેવડા, માન કેવડું, સન્માન કેવડું. હે નરસિંહ મહેતાના માન સન્માન જોઈને ઓલો પર્વત કાકો સકરનો ખાઈ ગયો. છોકરા તે ગજબ કર્યો, ગજબ કર્યો. આટલા બધા ભાવથી લોકો તને પણ કે કાકા મારામાં કાંઈ નથી, મને ભગવાન મળ્યા ને એટલે આ બધો આનંદ છે. અને વાત હાસી છે, ગુરુ મળ્યા એટલે નકર આપને કોઈ પાણીનું ન પૂછે બાપુ, કોઈ પાણીનું ન પૂછે. બલિહારી સદગુરુ દેવની, બલિહારી સદગુરુ દેવની. કોણ પાણીનું પૂછે ને કોણ ખાવાનું પૂછે ને કોણ ભાવ પૂછે ભાઈ? સદગુરુની કૃપા એવું કામ કરે છે. છોકરા તે બહુ કર્યો કાકા, અમારા સદગુરુનો પ્રતાપ હું કરું એનાથી મને આનંદ છે. નાના તારી વાત બહુ સાચી છે, બહુ સાચી છે, બહુ સાચી છે. કેવું પડે એમ તો હું વ્યાજ વટાવનો ધંધો કરતો બટા, ઉઘરાણીએ જાતો ને મારા લેણિયા ધોઈ મારી બહુ આગતા સ્વાગતા કરે. શેઠ આવ્યા, શેઠ આવ્યા, શેઠ આવ્યા. કાટલો પાથરી દે, ચા પાણી કરે. બિચારાને ઘરમાં ન હોય તો ઘી લાવે અને મારા માટે મિષ્ટાન બનાવે, ફરસાણ બનાવે ને એવી રીતે જમાડે. પણ નરસૈયા એ ઉપરનો ભાવ, ઊંડાણનો નહીં. એ ઉપરનો બધો ભાવ કે આ રીતે શેઠને જમાડીએ તો 2 હપ્તા ખમી જાય એમ. પણ હૃદયનો કાંઈ ભાવ ખરો? અને આ તો કાંઈ લેણા નહીં, કાંઈ દેણા નહીં, કોઈ સ્વાર્થ નહીં, કાંઈ નહીં. અને આટલો બધો ભાવ પ્રેમ, આટલી બધી લાગણી. ખરેખર આજ માન સન્માન સાચું છે, આજ માન સન્માન સાચું છે. હે અને લાખો વર્ષો પછી પણ જગત એને માન સન્માન આપે. વૈયા ગયા પછી એમ વાત છે, વૈયા ગયા પછી આપે છે ને. અટાણે તમને ઉગારામ દાદા, લાભુ દાદા, પુંજા બાપા, ગરજીવન બાપા કે આ બધા આપણા મહાપુરુષોના ફોટા હોય તો એ તમને કેટલા વાલા લાગે છે? લાગે છે? નથી લાગતા? હે કોઈએ તો એને જોયા ન હોય. પાછળનો જે થતો સમાજ છે એને ક્યાંથી આ બધા મહાપુરુષોને જોયા હોય? સતાય વાલપ થાય છે, સતાય પ્રેમ થાય છે, સતાય એમ એની ખાલી પ્રતિમાઓ છે, એની કેટલી લોકો મર્યાદા રાખે છે. પ્રતિમાઓની પણ મર્યાદા રાખે છે, રીએ છે ને. બાકી હાજો તાજો બેઠો હોય એની મર્યાદા નથી રહેતી, રીએ છે. દીકરાને વહુ હોય તો હા અમે નથી લબલબ કરી લેતી. કરી લે છે કે નથી કરી લેતી? બાપુજી બેસો. છોકરોય કરી લે. અને આના ફોટાની મર્યાદા રાખે, આના ફોટાની મર્યાદા રાખે. મળે માનને સન્માન. જે બ્રહ્મનું ભાવેથી દાન આપી દે આનાથી કોણ મહાન? જિંદગી નહીં આવા કેટલાય જન્મ વયા જાય ને બ્રહ્મ કેને કેવો એ ગુરુ મળ્યા વિના એ અટકળ પૂરી જ નથી થતી. બ્રહ્મ કેને કેવો, ઈશ્વર કેને કેવો, આટલી વાત નક્કી નથી થતી. એમાં લગભગ અટકળ અને અનુમાન હોય છે, અનુમાન હોય છે. બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે, કોઈ જન ગુરુ બિન મર્મ ન જાણે. ત્યારે આ બ્રહ્મનું દાન આપી દે, બ્રહ્મનું દાન આપી દે કે આજ હું તને બ્રહ્મનું દાન આપું છું, બ્રહ્મનું દાન આપું છું. જે નામની ઓળખાણ કરાવી, નામની પ્રતીતિ કરાવી, એ સદગુરુએ આપણને બ્રહ્મનું દાન આપ્યું છે. હુવાંગ ઈશ્વર આપ્યો કે આ તારા એકલાનો ભગવાન. આ મંદિરે ટ્રાફિક થવા પણ લઈ, લાઈન લાગવા પણ નહીં,
તારો હું આંગ તારે જેટલો માણવો હોય એટલો માય. નથી અમુક પ્રણાલિકાઓની અંદર પોતપોતાને શિષ્યને એના ગુરુ અલગ પૂજાપો આપે કે આ તારો પોતાનો પૂજાપો તારે ઘરે લઈ જવાનો, તારે આની પૂજા કરવાની, આ તારા પોતાના એકલાના ભગવાન, એમ હોય ને. જે પૂજાપો પ્રતિમાઓ આપી હોય, પૂજાના સાહિત્યો ગુરુએ આપ્યા હોય, એની લોકો ભાવથી પૂજા કરે છે. પણ ક્યારેક ઉતાવળ હોય અને એવું કામકાજ હોય ને પૂજાપો ઘીરે ભૂલાઈ જાય તો તેદી પૂજાનું શું થાય? અને આ તો તમને એવો ઠાકર આપ્યો કે ગમે એટલા ઉતાવળે નીકળો ને ગમે એટલું અગત્યનું કામ હોય ને ઉતાવળે નીકળી જાઓ, કદાચ તમે પૈસા ભરવા જતા હોય એ પૈસાનું પોર્ટફોલિયો કદાચ ઘીરે રહી જાય, પણ તમારો પૂજાપો ન ભૂલાય. પૂજાપો ન ભૂલાય, કારણ કે પૂજાપો હોય તો તમારો દેહ હાલે, નકર તમારો દેહ હાલે નહીં. ગમે એટલા ઉતાવળે નીકળો, તમારો ઠાકર તમારા ભેળો, તમારો ઠાકર તમારો ભેળો. ઠાકરની પૂજાપાની પેટી ભેળી લેવા પાણું નહીં, પેટી ભેળી ને ભેળી, ભેળી ને ભેળી. હવે નથી વધારે જેને ડાયાબિટીસ હોય, જે રોજ જેને ઇન્સ્યુલિન લેવાનું હોય, એને માટે હવે એવી ડબ્યું મૂકી દે આમાં ઓટોમેટિક. જ્યારે જેટલું શરીરને જોઈને એટલું એમાંથી લિક્વિડ મળી જાય. રોજ ગોકો નહીં મારવાનો, રોજ ગોકો ઓટોમેટિક ડબ્બી મેલ દે, જ્યારે જેટલું જોઈએ એટલે ઇન્સ્યુલિન એમાંથી મળી જાય. બસ આમાં આપણે ગુરુએ ડબ્બી ફિટ કરી દીધી, ગોકા મારવાનું નહીં, ડબ્બી ફિટ કરી દીધી, ડબ્બી ફિટ કરી દીધી. બસ જ્યારે તમને ભાવ થાય તે તમે પૂજા કરી શકો, જ્યારે ભાવ થાય તે. ટ્રેનમાં બેઠા હોય તો કરી શકો, બસમાં બેઠા હોય તો કરી શકો, બાઇક ઉપર જતા હોય તો કરી શકો, ઓફિસે બેઠા હો તો કરી શકો, હીરા ગહતા હોય તો કરી શકો, ગમે ત્યારે કરી શકો. ઉગારામ કે કળશે બેઠા હોય તો કરી શકો. ગમે ત્યારે આ પૂજા કરી શકો એવો ઠાકર તમને આપ્યો છે, એવો ઠાકર આપ્યો છે. અને તમારો હું આંગ ટ્રાફિક થવાનો કોઈ સંભવ નહીં. કે તિરુપતિને દર્શને ગયા, પણ હવે 2 દી વારો આવે, 8 કલાકે 10 કલાકે, હવે એટલું ઊભું રહેવાય એમ નહોતું. પછી ખોટું હું પાછા વળી ગયા, નો લાઈનમાં ન ઉભા રહે કહી ગયા. કદાચ લાઈનમાં ઉભા રહે ને દર્શન કરવા જાવ તો શું ફાયદો થાય? ટકો થાય અહીંયા, બીજું તો ભીસા ઉતારો અહીંયા, બીજો શું ફાયદો? બીજો શું ફાયદો? દર્શન કરીને શું બીજો ફાયદો? શ્રદ્ધા પ્રમાણે એમ થાય કે દર્શન થયા, એમ થાય. પણ એ પ્રતિમાના થાય છે, કઈ પ્રગટના જ નથી થતા. આ તો વગર ટ્રાફિક અને વગર ટકો કરે પ્રત્યક્ષ ના થાય, એમાં તમને વાંધો શું છે? એમાં શું વાંધો છે? પ્રત્યક્ષ ના થાય છે તો ટકો કરાવવા તૈયાર થાય, પણ ભજન કરવા તૈયાર નહીં થાય. એટલી તકલીફ છે, એટલી તકલીફ છે. કર ભજન તો જા ગગનમાં માય અખંડ નામની ધારા, કોટી બાણના હોવા અજવાળા વણ નેણે દેખ્યા દીદાર, હે જ્ઞાની જોગ તંત વિચાર. પ્રથમ ગુરુના શરણ ગ્રહી લે, ગુરુ જ્ઞાન દે એની આવી કાંઈક વિગત કરી લે. સૂક્ષ્મ આહાર નિંદ્રાને વાર, હે જ્ઞાની જોગ તંત વિચાર. કર ભજન તો જા ગગનમાં માય અખંડ નામની ધારા, જ્યાં કોટી ભાણના હોવા અજવાળા, એક સૂર્ય કરતા કરોડો સૂર્યનો જ્યાં પ્રકાશ પથરાઈ રહ્યો છે, એના વણ નેણે દીદાર, અનુભવની ચક્ષુથી દેખાય. પણ ગુરુ ચરણે જઈને આ જોગ તંત વિચાર, આ યોગને જાણ. બ્રહ્મનો ભાવેથી દાન આપી દઈએ, કહો આનાથી કોણ મહાન?
રાન રાન રખડો રે રામ રામ કહીને રોય વગડે વગડે, રામ રામ કહીને રોય ને રખડો તોય ગુરુ જેવું કોઈ મળે નહીં. ન અપાય કોઈથી નિર્ધાર, ગુરુ તો ગુપ્તમાં ગુપ્ત આપી દે અને દાખવે નિજ દીદાર, દાખવે નિજ દીદાર. ધન્ય ગુરુ ધન્ય રે ઉપમા નહીં અન્ય કોઈ, કોઈ ગુરુ જેવું મળે નહીં. જે અપાય નહીં કોઈથી નિર્ધાર, જે બ્રહ્મનિષ્ઠ ગુરુ છે, જેણે આ નામનો અનુભવ ઘટમાં કર્યો છે, ઈ ઉપદેશ બીજાને આપે તો એના ઘટમાં ઉગાવો થાય, નકર નો થાય. આ 100% સત્ય વાત છે, 100% સત્ય વાત છે. પછી કેમ કરવું એ આપણે વિચાર લેવાનો, કેમ કરવું એ આપણે વિચાર લેવાનો. અખંડ જાપ દિયો આતમરો જંપાની અંધાણી, આ ઓહંગ અને સોહમ સહી કરીને દીધા એટલે અનુભવીને દીધા. મળ્યા છે મને આવા પીર હુંદા પીરાણી, ઉગમ ને પુંજલ બે પીર મળ્યા, મળ્યા છે પીર હુંદા પીરાણી. આ નામ નિશાને અનેક જાગ્યા ગત ગંગા દર્શાણી, ભુરારામ કાળુરામ હરજીવન રામે આ મહાપદને લીધા માણી. એ પછી તો અનેક જાગ્યા ગત ગંગા દર્શાણી, દાસ લાભુના જ્ઞાન દાતા આતો છે જુગો જુગના જુનવાણી. મળ્યા છે પીર હુંદા પીરાણી, સહી કરીને એટલે અનુભવીને દીધા છે, અનુભવીને દીધા છે. એટલે એવા સદગુરુ નો ઉપદેશ એનો ઉગાવો થાય છે, એનો ઉગાવો થાય છે. અન્ય આપે તો કઈ સફળ ન થાય, એટલે જે અપાય નહીં કોઈથી નિર્ધાર. અને પરંપરા એ જ છે કે અધિકારી જ ઉપદેશ કરી શકે, એવી પરંપરા નથી. પરંપરા છે, એવી પરંપરા છે, પરંપરા છે. અપાય નહીં કોઈથી નિર્ધાર, ગુપ્તમાં ગુપ્ત ગુરુ આપી દે. જે અતિ ગુપ્ત ભેદ છે, જે વેદે ગુપ્ત રાખ્યો, પુરાણોએ ગુપ્ત રાખ્યો, ધર્મ ગ્રંથોમાં જે ગુપ્તપણે કહેવામાં આવ્યું છે, જેને ગહન જ્ઞાન કહેવામાં આવે છે, જેની મર્યાદા છે. गुप्त भेद ज्या गति न पोसे, वाणी की क्या गुंजाइश है, नहीं मिलती है वो कोई बात बेदन में, वेद कहे सब भेद ही है, पण लाल कहे ले ज्ञान गुरु थी. आ बात समझवा माटे सदगुरुना चरणे थी आ भेद ने समझ तो तारू काम थाय, तो तारू काम. भेद मिला सारा संतों से बताया सूरत निशानी में, बात समझ में आयो हरदम रहते हैं हृदय ज्ञानी के, हैं ज्ञानी के. गुप्तमा गुप्त आपी दिए, दाखवे निज दीदार. જેની ઘડીએ જાગી ગયો અને પોતાનું સ્વરૂપ ઓળખાઈ ગયું કે તરત જ સંપનાની ભ્રમણા ટળી ગઈ. એમ જો કોઈ ગુરુ વચને જાગૃત્યમાં આવી જાય, જાગી જાય, તો બધું દુઃખ તરત જ ટળી જાય છે, જીવ ન્યાલ થઈ જાય છે. દાખવે નિજ દીદાર, ધન્ય ગુરુ ધન્ય રે ઉપમા નહીં કોઈ અન્ય કોઈ. ગુરુની ઉપમા કોને આપો, જે અપાય જ નહીં કોઈની ઉપમા. જ્ઞાની અગ્ને વિજ્ઞાનીઓના મત પ્રમાણે ગુરુ તત્વથી કોઈ તત્વ મોટું નથી. એની ઉપમા કેને આપો ભાઈ, તમે કેને આપો? કોઈથી ન અપાય. બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે અને દુલાવે ગુરુદેવ, ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે, ભય હણાવે તત્ખેવ. થાય એવું કોઈથી રે હાસી કહેજો સૌ કોઈ. જેમ બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે, દેહાધ્યાસની ગ્રંથિનો જીવપણાનો ભ્રમ, જેણે આપણા ભવિષ્યને વારે વારે બગાડ્યું છે, આ ભ્રમ સદગુરુની કૃપા વિના ટળતો નથી. ભવિષ્ય ભૂલાવે આને દુલાવે ગુરુદેવ. આ ભૂતનો વળગાડ આવા સદગુરુ ઝાંઝળ ભુવા વિના કોઈનો નથી ગયો.
કોઈનો નથી ગયો. પોતાનો જ ભ્રમ ન ટેળ્યો હોય તો બ્રહ્મ મોટો ભવિષ્ય ભૂલાવે આને દુલાવે ગુરુદેવ. ભૂત ભવિષ્ય અને વર્તમાનની વાતો ભણાવે સદગુરુ કે ભૂત ભવિષ્ય બે સુધારવા હોય તો વર્તમાન સુધારી લે, એટલે તારા ભૂત અને ભવિષ્ય બે કાળ સુધરી જાય. ભૂત ભવિષ્ય બે કાળને સુધારવાને માટે અત્યારે વર્તમાનમાં આવી જાઓ, અને વર્તમાન એને કહેવાય કે ઉઠતા શ્વાસને સંભાળીને ગુરુનું ભજન કરીને મૂકો. એ વર્તમાન, એ વર્તમાન. આ વર્તમાનમાં જે આવી ગયા, ભૂતકાળમાં ગમે એટલો ખરાબ સમય ગયો છે એ સુધરી જાય છે અને ભવિષ્ય સારું થાય છે. ભજનથી ભૂતકાળ સુધરી જાય છે અને ભવિષ્ય સારું થાય છે. બે કાળ સુધરી જાય. થાય એવું કોઈથી? સાચી કહેજો સૌ કોઈ, ભૂતકાળ ને ભવિષ્યકાળ બે સુધારી દે એવું કોણ હોય? એવું કોણ હોય ભાઈ? એવા સદગુરુ, એવા સદગુરુ. ખરા ખોટાનો નિશ્ચય કરાવે, પરખ પરખાવે પૂરણ બેર. ઝવેરી ઝળહળતો કરી દે વિસરાવે સૌથી વેર. ધીરે માયનો ધીંગોરે જદુવર સમજોઈ. ખરા અને ખોટાનો નિશ્ચય કરાવી દે કે આ હાસું ના ખોટું નામના ધ્યાનથી તમારામાં પારક દ્રષ્ટિ આપોઆપ આવી જાય. તમને લાઈટ જ થઈ જાય કે આ હાસું ના ખોટું. નામનો એવો પ્રતાપ છે. ખરા ખોટાનો નિશ્ચય કરાવે, પરખ પરખાવે પૂરણ પેર. સાચી વસ્તુની પારખ થાય એવું પારખ જ્ઞાન, એવું ઝવેરીપણું સદગુરુની દયાથી પ્રાપ્ત થાય છે. હીરાને પારખે એ ઝવેરી કહેવાય. આત્મપદને ઓળખે એને સંત કહેવાય, એને ભક્ત કહેવાય, એને હરિનો લાલ કહેવાય. પરખ પરખાવે પૂરણ પેર. ઝવેરી ઝળહળતો કરી દે વિસરાવે સૌથી વેર. હીરાને ઓળખનારો ઝવેરી બની ગયો ને ખબર પડી કે આ હીરો તો બધાયના ઘટમાં છે, હવે વેર કેનાથી કરું, કેનાથી વેર કરું? વિસરાવે સૌથી વેર. ધીરે માયનો ધીંગોરે જદુવર સમજોઈ. મેં તો મારા સદગુરુને જદુવર એટલે પરમાત્મા સ્વરૂપ જોયા છે અને નક્કી કર્યા છે, પ્રતીતિ કરી છે. તો ભાઈ, અગ્નિ જેમ જે લાકડું એની અંદર પડે એને એ સ્વરૂપે બનાવી દે છે બાળીને, એમ જો કોઈ સદગુરુને સમર્પણ થાય તો સદગુરુ એના બધા અવિદ્યાના મેલને બ્રહ્મ અગ્નિથી બાળી અને પોતાના સ્વરૂપે બનાવી દે છે, પોતાના સ્વરૂપે બનાવી દે છે. આવો સદગુરુનો મોટો ઉપકાર છે. એવી ભાવના રાખીને કાયમને માટે હરિગુરુ સંતના ચરણા સેવવા અને એના ચરણેથી આ લાભ લઈ લેવો અને એ ભાવમાં કાયમને માટે રહી અને આપણે આપણો જન્મ સફળ કરી લેવો. સદગુરુદેવની જય.